જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 ની અંદર આની પહેલા જ્યારે મળ્યા હતા ત્યારે પાઠ નંબર 4 કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી વિશે આપણે અભ્યાસ કર્યો હતો। એ ચેપ્ટર આપણે થોડું અધૂરું રાખેલું હતું, એટલે પહેલા આપણે જે આગળ જે ભણી ગયા છીએ ચેપ્ટર વિશે એના વિશે થોડી નજર ફેરવી અને આજે આપણે આપણો જે પાઠ છે એ આગળ વધારશું। બરાબર છે। આપણે સૌથી પહેલા તો કર્મયોગી શાસ્ત્રીજીના નામની આગળ કર્મયોગી કઈ રીતે લગાડવું ઉપયુક્ત છે એ આપણે શીખ્યા હતા કે એને હંમેશા કર્મને પ્રાધાન્ય આપતા હતા અને એ સામાન્ય કુટુંબમાંથી એમનો જન્મ થયો અને એને ઘણી સારી ઊંચાઈઓ સર કરીને છતાં પણ એ પોતે જે સામાન્ય હતા એ પ્રધાનમંત્રીના પદ સુધી પહોંચવા પછી પણ એમના જીવનમાં કોઈ જાતનો ફેરફાર આવ્યો નહીં। બરાબર। પછી આપણે તેના 4 ગુણો શીખેલા હતા કે એનો ઉદ્દેશ્ય કે પ્રતિ आस्था, પછી उस उद्देश्य को प्राप्त करने के लिए कर्म का भाव, આ બધી વસ્તુ આપણે શીખેલી હતી। બરાબર છે। સાથે સાથે એને આપણે એના જે વિચારો હતા એ વિચારો પણ આપણે શીખેલા હતા અને જે એ કોનાથી પ્રભાવિત હતા તો એ બે વ્યક્તિઓથી ખૂબ જ પ્રભાવિત હતા। તો એક તો ભગવાન દાસ અને બીજું ગાંધીજી। અને ગાંધીજીથી તો એ એટલા પ્રભાવિત હતા કે જ્યારે એ ભણતા હતા તો જ્યારે ગાંધીજી જે આંદોલનો બધા કરતા હતા અને એ આંદોલનોમાં ભાગ લેવા માટે તેમને શાસ્ત્રીજીએ પોતાનો અભ્યાસ પણ છોડેલો હતો, ભણવાનું પણ મૂકી અને આંદોલનમાં જોડાઈ ગયેલા હતા। સાથે સાથે છેલ્લે આપણે શાસ્ત્રીજીના જીવનને લઈને જે બાઇબલની એક ઉક્તિ હતી એ પણ આપણે શીખી હતી। ઉક્તિ કઈ હતી? વિનમ્ર ही पृथ्वी के वारिस होंगे। એટલે આ ઉક્તિ સુધી એટલે કે વિનમ્ર માણસો જે હશે, જે હંમેશા નમ્રતાથી બીજા સાથે રહેતા હશે, એ જ પૃથ્વીના વારિસ એટલે કે સાચા પૃથ્વીના જે ઉમદા બાળકો છે એ કહેવાય। બરાબર છે। વિનમ્ર ही पृथ्वी के वारिस होंगे। આ બાઇબલની આ ઉક્તિ શાસ્ત્રીજીના જીવનને લઈને આબેહૂબ બેસે છે। હવે આપણે એટલે સુધી પાઠનો અભ્યાસ કરેલો હતો। એના જે 4 ગુણો હતા, સાદગી, સેવાભાવ, આ 4 ગુણો પણ આપણે શીખેલા હતા। હવે આપણે આગળ વધીએ છીએ। બરાબર। शास्त्री जी ने हमारे देश के स्वतंत्रता संग्राम में तब प्रवेश किया जब वे एक स्कूल में विद्यार्थी थे। मैं તમને વાત કરી હતી ને કે એ ગાંધીજીથી એટલા પ્રભાવિત હતા જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે ભણવાનું પણ મૂકી દીધું હતું અને સ્વતંત્રતા સંગ્રામમાં જ્યારે જોડાણા ત્યારે માત્ર ને માત્ર 17 જ વર્ષના હતા। બરાબર છે। उस समय उनकी उम्र 17 वर्ष की थी। गांधी जी के आह्वान पर वे स्कूल छोड़कर बाहर आ गए थे। इसके बाद काशी विद्यापीठ में उन्होंने अपनी शिक्षा पूरी की। बराबर। પછી એ ગાંધીજીથી પ્રભાવિત થઈને ભણવાનું મૂકી દીધું હતું, પછી એને ફરી પાછું ભણવાનું પણ થોડા સમય પછી શરૂ કર્યું અને એ ક્યાં ભણ્યા તો કે કાશી વિદ્યાપીઠ એટલે કે કાશીમાં જે યુનિવર્સિટી છે એનું નામ છે કાશી વિદ્યાપીઠ, ત્યાં તેને પોતાનો અભ્યાસ જે છે એ પૂર્ણ કર્યો। उनका मन हमेशा देश की आज़ादी और सामाजिक कार्यों की ओर लगा रहा। परिणाम यह हुआ कि सन 1926 में लोक सेवा मंडल में शामिल हो गए, जिसके वे जीवन भर सदस्य रहे। मैं 1924 वाली तारीख राखी છે। लोक सेवा मंडल एक ત્યારે એક એવો એક ક્લબ જેવું જે આપણે કહીએ છીએ અત્યારની ભાષામાં એવું એક ક્લબ જેવું ચાલતું હતું અને એનું નામ હતું લોક સેવા મંડળ। એ પ્રધાનમંત્રી થયા ને છતાં પણ એ લોક સેવા મંડળના સદસ્ય હતા અને લોક સેવા મંડળ તરફથી કોઈ પણ કામ જ્યારે કરવામાં આવતા હોય ગરીબ લોકોને અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે ત્યારે પ્રધાનમંત્રી પદ હતા ને પદ સુધી હતા છતાં પણ એ સદસ્ય તરફથી કોઈ પણ કામ કહેવામાં આવે એટલે શાસ્ત્રીજીએ એ કાર્ય પૂર્ણ કર્યું જ હોય અને એના જીવન પર જીવ્યા અને ત્યાં સુધી એ લોક સેવા મંડળના સદસ્ય રહ્યા હતા। शास्त्री जी ने गांधी जी के विचारों के अनुरूप अछूतोद्धार
के काम में अपने आप को लगाया। बराबर, लोक सेवा मंडल में 1926 में शामिल किया। ત્યારબાદ એ લોક સેવા મંડળને અનુરૂપ એને એક સારામાં સારું કાર્ય એ કર્યું કે ગાંધીજીના કહેવા પ્રમાણે ગાંધીજી અછૂતો સાથે જે આપણા દેશમાં ખરાબ વ્યવહાર થતો હતો એના ઉદ્ધાર માટે થઈને જે બી કાર્યો થતા હતા એ કાર્યો એને લોક સેવા મંડળમાં સામેલ થઈ અને એ સારા સારા કાર્યો અને ગાંધીજીથી પ્રેરાઈને એને અછૂત ઉદ્ધાર માટે એને ખૂબ જ સારા સારા કાર્યો કર્યા હતા। सन 1930 में जब नमक कानून तोड़ो आंदोलन शुरू हुआ तो शास्त्री जी ने उसमें भाग लिया, जिसके परिणाम स्वरूप उन्हें जेल जाना पड़ा। बराबर 1930 ની અંદર નમક કાનૂન તોડો આંદોલન થયું હતું તેમાં શાસ્ત્રીજીએ ભાગ લીધો હતો અને તેને કારણે એ જિંદગીમાં પહેલીવાર તેને જેલમાં પણ જવું પડેલું હતું। इनसे इसकी जेल यात्रा की शुरुआत हुई जो सन 1942 के भारत छोड़ो आंदोलन तक निरंतर चलती रही। बराबर, હવે પછી છેલ્લે 1942 1930 થી 1942 માં ભારત છોડો આંદોલન હતું તો આ 12 વર્ષના ગાળામાં શાસ્ત્રીજી જે છે એ 7 વાર જેલમાં જાય છે। બરાબર છે। 1930 માં નમક કાનૂન તોડો આંદોલનની શરૂઆત થઈ, પછી છેલ્લે 1942 માં ભારત છોડો આંદોલન હતું। બરાબર, તો આજે 12 વર્ષ દરમિયાન જેટલા પણ આંદોલનો ને બધું થયું એ આંદોલનો દરેક આંદોલનમાં એને ગાંધીજીનો પૂરો સાથ સહકાર આપ્યો શાસ્ત્રીજીએ અને એ 12 વર્ષના ગાળામાં શાસ્ત્રીજી જે છે એ 7 વાર જેલમાં ગયા। બરાબર, भारत छोड़ो आंदोलन तक निरंतर चलती रही। इन 12 वर्षों के दौरान वे 7 बार जेल गए। इसी से अंदाजा लगाया जा सकता है कि उनके अंदर देश की आजादी की कितनी बड़ी ललक थी। ललक એટલે કે લાલસા એટલે કે ઈચ્છા। બરાબર, અને એ 7 વાર જેલમાં ગયા અને 12 વર્ષ દરમિયાન કેટલા દેશ માટે અને આઝાદી માટે કેટલા સારા સારા કાર્યો કર્યા અને એટલે આપણને ખબર પડે કે દેશની આઝાદી માટે એને કેટલા પ્રયત્નો ગાંધીજીની સાથે કરેલા હશે અને લલક એટલે ઈચ્છા, અતિશય ઈચ્છા કરવી। दूसरी जेल यात्रा उन्हें सन 1932 में किसान आंदोलन में भाग लेने के लिए करनी पड़ी। बराबर, એની જે પહેલી યાત્રા આપણને ખબર જ છે કે 1930 માં એ ગયા હતા પહેલી વખત જેલમાં, પછી બીજી વખત જેલમાં એ ક્યારે ગયા 1932 ની અંદર કિસાન આંદોલન। બરાબર છે, ત્યારે ખેડૂતોને પણ ખૂબ જ નુકસાન થતું હતું। જે અંગ્રેજ સરકાર જે હતી એ ખૂબ જ ઓલા બધા જે હોય એને માટે મહેસૂલ ને ખૂબ જ લઈ લેતી હતી એટલે ખેડૂતોને એનો પાકનો કોઈ પણ ફાયદો થતો હતો નહીં અને કિસાન આંદોલનમાં એને ખૂબ જ સારામાં સારી પોતે જે છે કાર્યવાહી નિભાવી અને 1932 માં એ કિસાન આંદોલનમાં કોઈ ભાગ લીધો હતો અને તેને કારણે એ બીજી વખત જેલમાં ગયેલા હતા। सन 1942 की उनकी जेल यात्रा 3 वर्ष की थी जो सबसे लंबी जेल यात्रा थी। 1942 માં જ્યારે એને આ ભારત છોડો આંદોલન માટે થઈને જેલમાં જવું પડ્યું હતું એ એની જેલ યાત્રા સૌથી મોટી હતી। ત્યારે તેમને 3 વર્ષ સુધી જેલમાં રાખેલા હતા। इस दौरान शास्त्री जी जहां एक और गांधी जी द्वारा बताए गए रचनात्मक कार्यों में लगे हुए थे, वहीं दूसरी ओर पदाधिकारी के रूप में जन सेवा कार्यों में भी लगे रहे। बराबर છે, એ એક તરફ ગાંધીજીના બતાવેલા માર્ગ પર ચાલતા હતા અને સાથે સાથે આજે લોક સેવા મંડળમાં જોડાયેલા હતા તો એ લોક સેવા મંડળ થ્રુ જે બી કોઈ એવા કામ થતા હોય કોઈને મદદ કરવાના એમાં પણ એ સાથે સાથે જોડાયેલા હતા। એટલે આ ડબલ કામ શાસ્ત્રીજી કરતા હતા। सन 1935 में वे संयुक्त प्रांतीय कांग्रेस कमेटी के सचिव बनाए गए और इस पद पर वे 1938 तक रहे। बराबर, એમને 1935 ની અંદર સંયુક્ત પ્રાંતીય કોંગ્રેસ કમિટી એક બનાવવામાં આવી હતી। આપણને ખ્યાલ છે કે ગાંધીજી પણ કોંગ્રેસના જ હતા। બરાબર છે, તો એ સંયુક્ત પ્રાંતીય કોંગ્રેસ કમિટીના
1938 સુધી એ કમિટીના ભારે સદસ્ય બનેલા હતા। किसानों के प्रति उनके मन में विशेष लगाव था, इसलिए उनको सन 1936 में किसानों की दशा अध्ययन करने वाली एक कमिटी का अध्यक्ष बनाया गया। પછી છે 1936 ની અંદર એમને કિસાન પ્રત્યે આપણે જોયું અને કિસાન આંદોલનમાં પણ ભાગ લીધો હતો, તો એને કિસાનો પ્રત્યે ભારતના કિસાનો પ્રત્યે એને અલગ જાતની લાગણી હતી અને એના થ્રુ એને એક કમિટી જે હતી જે અધ્યયન કરતી હોય કે કિસાનોની હાલત શું છે, બરાબર છે, અધ્યયન એટલે કે અભ્યાસ કરવો કે કિસાનોને શું નુકસાન થાય છે, એને પાક કે રીતના એ લોકોનો લઈ લેવામાં આવે છે, આવું એક અધ્યયન એક કમિટી કરતી હતી અને એ કમિટીના અધ્યક્ષ જે છે તો 1936 ની અંદર શાસ્ત્રીજીને બનાવવામાં આવેલા હતા। पूरी लगन के साथ काम करने उन्हें अपनी रिपोर्ट प्रस्तुत की, जिसमें जमींदारी उन्मूलन पर विशेष जोर दिया। बराबर છે, એને પોતાનો આખો જે રિપોર્ટ હતો એ પ્રસ્તુત કર્યો સરકારને અને આજે આપણે કમિટીને જે કમિટીને એને અધ્યક્ષ બનાવ્યા હતા એ કમિટીને એને ખૂબ જ સરસ મજાનો એક રિપોર્ટ બનાવીને દીધો અને એમાં એને સૌથી વધારે જમીનદારી ઉન્મૂલનનો અર્થ શું થાય છે ને લખ્યો છે કે જળમૂળ સે નષ્ટ કરના। ત્યારે છે ને જમીનદારી પ્રથા ખૂબ જ હતી, બરાબર છે, કિસાનો છે એ લોકોને બધું જે પોતાના ખેતરનું જે પાક નીકળે એ બધું એને જમીનદારને દેવું પડતું, જમીનદાર અલગ ભાવ આપે અને એ કિસાનને ઓછા ભાવ દેતા હોય અને પોતે એનાથી ડબલ ભાવમાં વેચતા હોય। તો એ વસ્તુમાં શાસ્ત્રીજીએ એક જમીનદારી જે પ્રથા હતી કે કિસાનોને જમીનદારોને જ પોતાનો પાક વેચવો પડે, બરાબર છે, તો ઉન્મૂલન એટલે શું થાય કે જળમૂળથી નષ્ટ। તો શાસ્ત્રીજીએ એક વસ્તુ ઉપર ખાસ ભાર દીધો હતો કે એવું કહેવા માંગતા હતા કે જમીનદારી જે પ્રથા છે એને જળમૂળથી કાઢવી જોઈએ। इसके बाद 6 वर्षों तक वे इलाहाबाद की नगर पालिका से किसी न किसी रूप से जुड़े रहे। बराबर પછી એને 6 વર્ષ इलाहाबादની नगरपालिका बराबर कॉर्पोरेशनની અંદર 6 વર્ષ સુધી એમણે નોકરી કરી। मैं समझता हूँ कि इस अनुभव ने भी शास्त्री जी के व्यक्तित्व को और चिंतन को नागरिकों की समस्याओं से निकट परिचित कराया। बराबर છે, એને જ્યારે એવી રીતના 6 વર્ષ સુધી કોર્પોરેશનમાં નોકરી કરીને ત્યારે એ સમય દરમિયાન શાસ્ત્રીજીને સામાન્ય નાગરિકોના જે પ્રોબ્લેમ હતા ને એ બધા ખૂબ જ સરસ રીતે ખબર પડી અને તેમને સમજાઈ ગયું કે સામાન્ય માણસ જે છે એ રૂટીનમાં કેટલો હેરાન થાય છે અને એને જ કારણે એ સામાન્ય માણસથી વધારે નજીક આવી ગયા। उनके पास ग्रामीण जीवन का अनुभव था। अब इसके साथ ही इलाहाबाद नगर पालिका ने जन सेवा का भी अनुभव छोड़ दिया था। लोकतंत्र की इस आधारभूत इकाई में कार्य करने के कारण वे देश की छोटी छोटी समस्या और उनके निराकरण की व्यवहारिक प्रक्रिया से अच्छी तरह परिचित हो गए थे। कार्य के प्रति निष्ठा और मेहनत करने की अदम्य क्षमता के कारण सन 1937 में वे संयुक्त प्रांतीय व्यवस्थापिका सभा के लिए निर्वाचित हुए। बराबर, હવે અને આ 6 વર્ષ દરમિયાન એને નગરપાલિકામાં જ્યારે નોકરી કરતા હતા ત્યારે એને પોતે ખુદ જ સામાન્ય હતા એટલે એને સામાન્ય માણસના જે રૂટીનના પ્રોબ્લેમ હોય ને એ ખૂબ જ સારી રીતે સમજતા હતા અને 1937માં એને સંયુક્ત પ્રાંતીય વ્યवस्थापिकाમાં પણ તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા। सही मायने में यहीं से शास्त्री जी को भारतीय राजनीति की इतनी सही और गहरी पकड़ थी कि श्रीमती इंदिरा गांधी ने उन्हें अपना राजनीतिक गुरु मानते हुए कहा था कि उन्हीं के मार्गदर्शन में मेरा राजनीतिक जीवन शुरू हुआ। बराबर, હવે આપણે જ્યારે એમનું જે 1937માં સંયુક્ત પ્રાંતીય વ્યવસ્થાપિકામાં જ્યારે તેમનું ચયન થયું એટલે કે સિલેક્શન થયું ત્યાર પછી ત્યારથી જ આપણને એવું લાગવા માંડ્યું હતું કે આ વ્યક્તિ જે છે એ પ્રધાનમંત્રીના પદ સુધી પહોંચી શકે એટલી એની કેપેસિટી અને કેપેબિલિટી છે। બરાબર છે, અને
શાસ્ત્રીજીનું નામ લીધું હતું કે હું એના જ માર્ગદર્શનથી રાજનીતિક જીવનની શરૂઆત કરીશ. બરાબર, શાસ્ત્રીજી જે મને શીખવાડશે એવા જ કાર્યો કરી અને હું એ જ રીતે પ્રધાનમંત્રી કે જે રાજનીતિની અંદર હું પ્રવેશ જ્યારે પણ કરીશ ત્યારે શાસ્ત્રીજીના માર્ગદર્શન હેઠળ જ હું राजनीति में प्रवेश करें. देश की आजादी के बाद उत्तर प्रदेश तथा केंद्र सरकार में शास्त्री जी भी भिन्न भिन्न पदों पर रहे. उत्तर प्रदेश में उन्हें गृह मंत्री बनाया गया. बराबर, देश की आजादी पछी उत्तर प्रदेश એટલે કે યુપી અને કેન્દ્ર સરકાર એટલે કે દિલ્હી સરકાર જે હોય આપણી એમાં એને ઘણા બધા પદો ઉપર રાખવામાં આવેલા અલગ અલગ જે ફેક્ટર્સ હોય એ ફેક્ટરમાં એમને મંત્રી બનાવવામાં આવેલા હતા. બરાબર છે. પછી એમને ઉત્તર પ્રદેશમાં એમને ગૃહમંત્રી પણ બનાવેલા, હોમ મિનિસ્ટર જે આપણે કહીએ છીએ એ ઉત્તર પ્રદેશના હોમ મિનિસ્ટર પણ બનેલા હતા. बाद में पंडित नेहरू के अनुरोध पर वे केंद्र में आ गए. बराबर, પછી નહેરુજીના કહેવા પ્રમાણે પહેલા તો એ કેન્દ્ર સરકારમાં નહોતા. બરાબર છે. પહેલા એ ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારમાં એ ગૃહમંત્રી બનેલા હતા. પછી એને નહેરુજીના કહેવાથી એ રાજ્ય સરકારમાંથી એ કેન્દ્ર સરકારની અંદર આવી ગયા અને કેન્દ્ર સરકારમાં પણ એ શામિલ થઈ ગયા. કેન્દ્ર સરકારની અંદર એમને रेल और परिवहन, संचार, वाणिज्य, उद्योग और गृह जैसे महत्वपूर्ण मंत्रालयों में मंत्री पद संभाला. એટલે કે રેલવે અને પરિવહન મંત્રી થયા હતા, સંચાર મંત્રી થયા, વાણિજ્ય મંત્રી થયા, ઉદ્યોગ મંત્રી થયા અને ગૃહ મંત્રી એટલે કે હોમ મિનિસ્ટર પણ થયા. આટલા જે 5-6 પદ હતા દરેક જગ્યાએ તેમને મંત્રી બનાવવામાં વારાફરતી આવેલા હતા. शास्त्री जी ने अपनी जिस प्रशासकीय दक्षता का प्रमाण दिया वह हमारे देश के लिए एक उदाहरण है. अपने मंत्रालयों के कार्यों में उनका दृष्टिकोण अत्यंत व्यवहारिक तथा सभी प्रकार की औपचारिकताओं से परे होता था. वे अपने को कभी भी अपने पद के कारण ऊंचा नहीं मानते थे. उनकी बड़ी सीधी सी धारणा थी कि वे जनता के शासक नहीं बल्कि जनता के सेवक है. बराबर, એની ખૂબ જ સીધી અને સરળ મેન્ટાલિટી હતી, માનસિકતા હતી કે એ પોતે જનતા ઉપર શાસક નથી, એ જનતાના સેવક છે અને સાચે છેલ્લે સુધી એ જ રીતે જનતાની સેવા કરેલી હતી. ऐसी भावना से कार्य करने के कारण उन्हें अपने मंत्रालय में तो लोकप्रियता मिली ही, साथ ही साथ सारे देश में भी लोकप्रियता मिली. इस लोकप्रियता का परिणाम था कि पंडित नेहरू के निधन के बाद देश ने उन्हें अपने प्रधानमंत्री रूप में स्वीकार किया. बराबर છે. જ્યારે પ્રધાનમંત્રી પદ ઉપર જવાહરલાલ નહેરુ હતા અને આ શાસ્ત્રીજી જે છે આ રીતના હોમ મિનિસ્ટર ને એમ હતા તો આખા દેશમાં પ્રધાનમંત્રીની જગ્યા લેવાવાળો જો કોઈ એક વ્યક્તિ હતા તાત્કાલિક, બરાબર, કે જ્યારે તાત્કાલિક પ્રધાનમંત્રી જે જવાહરલાલ નહેરુ હતા અને તેમનું મૃત્યુ થઈ જાય છે તો દેશને તાત્કાલિક બીજો પ્રધાનમંત્રી ક્યાં બનાવવા તો સંપૂર્ણ દેશમાં એક જ નામ હતું અને એ નામ હતું લાલ બહાદુર શાસ્ત્રી. देश के इस महत्वपूर्ण पद पर रहते हुए केवल 19 महीने के छोटे से समय में उन्होंने जितनी सफलताएं और लोकप्रियता प्राप्त की वह एक उदाहरण है. शास्त्री जी के सामने अपना उद्देश्य बिल्कुल स्पष्ट था. उसमें किसी प्रकार का धुंधलापन या भटकाव नहीं था. बराबर, 19 महीना સુધી પ્રાઇમ મિનિસ્ટર રહ્યા. બરાબર છે. તો એ 19 મહિનામાં તેમને ખૂબ જ સારા સારા કાર્યો કર્યા અને ક્યારે પણ એના પદને લાયક કામ ન કર્યું હોય પ્રધાનમંત્રી જેવું એવું ક્યારે પણ બન્યું નથી 19 મહિના દરમિયાન. वे हमारे देश के अत्यंत महत्वपूर्ण पदों पर रहे और इन पदों पर रहते हुए स्वाभाविक रूप से वे अधिकार संपन्न भी थे, लेकिन उन्होंने हमेशा आत्मसंयम से काम लिया और अधिकारों से अधिक कर्तव्य
छात्रों को संबोधित करते हुए कुछ इसी तरह के विचार व्यक्त किए थे। बराबर ए જ્યારે પ્રધાનમંત્રી પદ પર હતા ત્યારે એક વખત એ જે અલીગઢની જે મુસ્લિમ વિશ્વવિદ્યાલય છે ત્યાં તેને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવેલા હતા અને ત્યાં એ 19 ડિસેમ્બર 1964 ની અંદર તેમને બોલેલા જે વાક્યો છે એ વાક્યો અહીં આપણને લેખકે આપણે આપેલા છે એ વાક્યો આપણે જોઈએ શાસ્ત્રીજી શું કહેવા માંગે છે। आपके भविष्य की मंजिल चाहे कुछ भी हो, आप में से प्रत्येक को यह सोचना चाहिए कि आप सबसे पहले देश के नागरिक हैं। यह आपको संविधान द्वारा प्रदत्त कुछ अधिकार देता है, लेकिन इससे कुछ कर्तव्यों का भी हो जाता है, जिसे समझना चाहिए। बराबर ए એવું કહેવા માંગતા હતા કે તમે લોકો જે અત્યારના જે યંગસ્ટર્સ છે, જુવાન માણસો છે, યુવાનો છે, એ યુવાનોએ દેશ માટે તેને કંઈક કરી છૂટવા માટે થઈને કંઈક એવું કરવું જોઈએ। રાષ્ટ્ર જે છે, દેશ જે છે એ એને યુવાનોને અમુક અધિકાર આપે છે, તો આ અધિકારને લઈને એને પોતાનું કર્તવ્ય સમજી અને યુવાનોએ કંઈક નવું કરવા માટે તેને મરી મળવું જોઈએ। બરાબર છે। એ દીક્ષાંત સમારોહ એટલે બધા યુવાનો જેમની કોલેજ પૂરી થઈ ગઈ છે, બરાબર, દીક્ષાંત સમારોહ કોનો હોય કે જેનું કોલેજનું પણ ભણવાનું પૂરું થઈ જાય છે ત્યારે એ લોકોનો દીક્ષાંત સમારોહ એટલે કે નોકરી કરવાની શરૂઆત કરવાની જે 20-21 વર્ષના હોય એ, તો એ યુવાનોને શાસ્ત્રીજી એવું કહેવા માંગે છે કે તમારા લોકોનું દેશ પ્રત્યે જે કર્તવ્ય છે, જે ફરજ છે, એ તમારે તમારું પોતાનું પર્સનલ કામ છે એમ સમજી અને તમારે તમારી ફરજ બજાવવી જોઈએ। हमारा देश प्रजातांत्रिक है जो निजी स्वतंत्रता देता है, लेकिन इस स्वतंत्रता का उपयोग एक व्यवस्थित समाज के हित में स्वेच्छा से लगाए गए प्रतिबंधों के तहत होना चाहिए। बराबर આપણો દેશ છે પ્રજાતાંત્રિક છે, બરાબર છે, જે પ્રજા કહેશે એ જ થશે। તો જે પ્રજામાં જે યુવાન વર્ગ આખો છે એ યુવાન વર્ગ જો બીજી પ્રજાને પણ જાગૃત કરે સરસ રીતે તો આખા દેશની જે સિકલ જે છે એ ફરી જાય છે। अधिकार, कर्तव्य और आत्मसंयम के बारे में यह अत्यंत महत्वपूर्ण बात शास्त्री जी ने कही थी, जिसे आज याद रखने की जरूरत है। बराबर હવે એમ કે છે અધિકાર છે, દેશના નાગરિક તરીકે જે આપણને અધિકારો મળે છે એ અધિકારો ભોગવો અને સામે કર્તવ્ય જે છે દેશના નાગરિક તરીકેનું જે કર્તવ્ય હોય એ કર્તવ્ય પણ આપણે નિભાવવું જોઈએ અને સાથે સાથે આત્મસંયમ, આ ત્રણ ગુણો જે છે એ શાસ્ત્રીજીએ ત્યારે દીક્ષાંત સમારોહમાં ત્યારના યુવાનોને સંબોધેલા હતા કે એક તો તમે તમારો અધિકાર જે છે એ ભોગવો, દેશમાં તમને જે યુવાનોને અધિકાર મળે છે એ અધિકાર ભોગવો, સાથે સાથે યુવાન તરીકે તમે તમારું કર્તવ્ય બજાવો અને પછી આત્મસંયમ પણ રાખો। તો આ ત્રણ બાબતો છે 1964માં કીધેલી હતી એ આજની તારીખે પણ 2020માં 21માં પણ એટલી જ લાગુ પડે છે આજના યુવાનોને। બરાબર છે। તો આ સાથે આજે આપણો જે લાલ બહાદુર શાસ્ત્રી જે પાઠ છે તે પૂર્ણ થાય છે। થોડા અઘરા શબ્દો જે છે જે આપણે શીખી લઈએ શબ્દાર્થ જે છે, બરાબર છે। ઉન્મૂલન એટલે કે જળમૂળ से नष्ट करना, बराबर છે, જળમૂળથી નષ્ટ કરવું। પછી છે દક્ષતા એટલે કે નિપુણતા, આપણે બરાબર કોઈ વસ્તુમાં હોશિયાર હોય તેને દક્ષતા કહેવાય। પછી છે તરજીહ એટલે કે પ્રાધાન્ય, ઇમ્પોર્ટન્સ, આપણે ઇંગ્લિશમાં ઇમ્પોર્ટન્સ કહીએ ને આ વસ્તુને વધારે ઇમ્પોર્ટન્ટ આપવી જોઈએ એને હિન્દીમાં કહેવાય છે પ્રાધાન્ય। પછી છે પ્રદત્ત, પ્રદત્ત એટલે કે દિયા હુઆ, દીધેલું। પછી છે નિર્વાચિત એટલે કે ચુના હુઆ, સિલેક્શન કરેલું, બરાબર છે, ओके। આગળ છે दीक्षांत समारोह એટલે કે વિશ્વવિદ્યાલયો का प्रमाण पत्र देने का उत्सव, બરાબર છે। વિશ્વવિદ્યાલયમાં જ્યારે ભણવાનું પતે અને એ ગ્રેજ્યુએટ થઈ ગયા છે અને એ જે પ્રમાણપત્ર આપવામાં આવે એને દીક્ષાંત સમારોહ કહેવાય છે, બરાબર છે। આ સાથે આપણે શાસ્ત્રીજી પાઠ જે છે લાલ બહાદુર શાસ્ત્રીનો પાઠ જે છે એ પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું